નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. પહલગામમાં જે હુમલો થયો, નિર્દોષોના જે લોહી રેડાયા, એનો ગુસ્સો ભારત દેશ અને દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. અને એ જ ગુસ્સો એટલો બધો તીવ્ર છે, લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ હુમલાને પગલે જ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ છે. બંને જે દેશો છે, ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે, ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરે તેવી શક્યતાઓ છે. બીજી તરફ પાકિસ્તાન પણ ક્યાંક ધમકીઓ આપી રહ્યું છે. પાકિસ્તાન મુસ્લિમ દેશોનું સમર્થન મેળવવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. અને આતંકીઓ સામે કડક કાર્યવાહીની માગણી સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કેન્ડલ માર્ચ નીકળી રહી છે. અને યુએનમાં પાકિસ્તાનના જે રાજદૂત છે આસિમ ઇફ્તાર, આ આસિમ ઇફ્તિખારે અહેમદે એક અપીલ કરી છે. અને આસિમ ઇફ્તિખાર અહેમદે એવું કહ્યું છે કે ભારત તરફથી જે નિર્ણયો લેવામાં આવ્યા છે, જે ભારત તરફથી વાતો થઈ રહી છે, ખૂબ જ ભડકાઉ છે, બેજવાબદારી ભર્યું છે. અને એને લઈને પણ એમણે યુએનમાં રાવ નાખી છે. પણ પ્રધાનમંત્રીએ તો કહ્યું છે, નરેન્દ્ર મોદીએ, કે દેશ જે દોષિતો છે એમને સજા આપવામાં આવશે, એમના આકાઓને પણ સજા આપવામાં આવશે. અને હવે જે સુરક્ષા એજન્સીઓ છે, આ કહેવાય કે એક્શન મોડમાં છે. ગેરકાયદેસર રહેતા દેશમાં જે પાકિસ્તાનીઓ છે, બાંગ્લાદેશીઓ છે, એમની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે, એમની ઓળખ થઈ રહી છે. બીજું કે અમરેલીની મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળ્યું છે. અને સ્થાનિક લોકોના સપોર્ટ વગર એવું કહેવાય છે કે આવા હુમલા શક્ય નથી. અને જે પ્રમાણે અલગ અલગ રાજ્યોમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, એમાં અમરેલીની જે મદ્રેસા છે એના મૌલાનાનું જે પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું છે. અને પાકિસ્તાન અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ એમના મોબાઈલમાંથી મળ્યા છે. એટલે આવા ગદ્દારો પણ હજુ ભારતમાં છે, ગુજરાતમાં છે, અન્ય રાજ્યોમાં છે. અને ઘટનાને અંજામ આપવા માટે જે સ્લીપર સેલનો ઉપયોગ કરે, જે સ્થાનિક લોકોનો ઉપયોગ કરે છે, આવા જ લોકો હોય છે કે જે ક્યાંક વેચાઈ જાય છે, જે પોતાના દેશનું ક્યાંક વિચારતા નથી, ગદ્દારી કરે છે દેશ સાથે, અને નિર્દોષોની જાન જતી હોય છે. સવાલ એ છે કે પાકિસ્તાને કરાવેલા આતંકી હુમલામાં શું ઘરના જ ઘાતકી છે? બીજું, ભારત અને પાકિસ્તાન જ્યારે યુદ્ધની અણી પર છે અને આગામી દિવસોમાં જ્યારે આ કાર્યવાહી કરશે, ત્યારે આ સવાલો ઉઠી રહ્યા છે. ભારતના મુસ્લિમોના રાષ્ટ્રવાદ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સવાલોના જવાબ મેળવવા માટે બે મુસ્લિમ અગ્રણી મારી સાથે જોડાયા છે. સૌથી પહેલા એક્સ મેમ્બર ઓફ વકફ ટ્રિબ્યુનલ સુફી અનવર હુસેન શેખ મારી સાથે છે. સુફી અનવર હુસેન, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. સાથે જ સામાજિક કાર્યકર એવા કૌશર અલી સૈયદ છે. કૌશર અલી, આપનું પણ સ્વાગત લોકમંચમાં. જી કૌશર અલી, સવાલ એ છે કે પહેલગામમાં જે આતંકી હુમલો થયો, રોષ દેશભરમાં નહીં પણ દુનિયાભરમાં જોવા મળી રહ્યા છે. લોકો આતંકને ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે શું લાગે છે કે જે આતંકી હુમલો કરવામાં આવ્યો એમાં સ્થાનિકોની મદદ વગર શક્ય નથી, એક આ વાત ચર્ચામાં છે. ત્યારે આપ શું માનો છો કે આ હુમલાને લઈને સ્થાનિકોએ કેટલી મદદ કરી હશે? સ્લીપર સેલ કેટલો સક્રિય હોય છે અને આવી રીતે આ હુમલામાં મદદ કરતો હોય છે, શું કહેશો કૌશરભાઈ? મારે તો એ કહેવાનું છે કે મારું એમ કહેવાનું છે કે જે નિષ્ફળતા છે સરકારની, કે આટલા દિવસ થઈ ગયા હુમલો છતાં પણ એક આરોપી યા એક આતંકવાદીને આ સરકાર દ્વારા પકડવામાં આવતો નથી. મને તો એવું લાગે છે કે પુલવામા જે એટેક થયો હતો અને જેમાં આપણે આર્મીના માણસ, ત્યાં CISF ના જવાનો જે મરી ગયા, જે ગુજરી ગયા, જે શહીદ થઈ ગયા, એની અંદર પણ જે લોકોને આ કામ કર્યું હતું એ લોકો હજી સુધી પકડાયા નથી. ઉરીમાં ISI ને અહીંયા બોલાવીને ભારત સરકારે તપાસ કરાવડાઈ, એનો પણ કઈ નિર્ણય આવ્યો નથી. એટલે અમે ચાહીએ છીએ ભારતીય મુસ્લિમ કે સૌથી પહેલા જે માણસોએ અટેક કર્યો છે એ બધા લોકોને પકડવા જ જોઈએ. અને એ કોના દ્વારા થયું છે એ પર્દાફાશ થવું જોઈએ. એવું ના થાય કે પહેલગામમાં જે થયું છે એ બધી જગ્યાએ ઉરીમાં ને જે પહેલા જે આતંકવાદી CISF ના જવાનો જે શહીદ થયા હતા, એ બધી મેટરની માફક આ મેટર બી કાર્પેટના નીચે સંતાઈ ના જાય, એ બહુ જ જરૂરી છે. ભારતના મુસ્લિમોનું રાષ્ટ્રવાદ નો કોઈ પેરામીટર નથી, થર્મોમીટર નથી કે એ મોઢામાં નાખીને આપણે ચેક કરી શકાય. ભારતના મુસ્લિમો રાષ્ટ્રવાદી છે. એ 1947માં જે મુસલમાનોએ ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો એ જ એમનો રાષ્ટ્રવાદ છે. અને અત્યારે જે કાશ્મીરીઓ ઉપર આખા ભારતની અંદર જે એમને પ્રતાડિત કરવામાં આવે છે, એમને બોલવામાં આવે છે, એ અત્યારે બહુ જ ખરાબ વસ્તુ છે.
કાશ્મીરી આ વસ્તુ કેમ ના કરે એના માટે એ લોકો જ્યારે એમની રોજીરોટી ચાલતી હોય અને કાશ્મીરીનો 100% એમની જીડીપીમાં સૌથી વધારે પર્યટન ટુરિઝમ થી કૌશર જે અલી, નપતા હોય કોઈ મારો માણસ સવાલ પોતાની રોટલી ઉપર પગ કૌશર મારે અલી, ખરા? મારી વાત સાંભળશો પ્લીઝ. મારો સીધો સવાલ એ છે કે સ્થાનિકોની જી. મદદ વગર આવા હુમલા શક્ય છે. શું ભારતમાં ગદ્દારો નથી? મારો સવાલ આ છે કે જે ગદ્દારોને કારણે નિર્દોષોના અરે તો જાન. મેં એ જ કહેવા માંગુ છું કે જે આમાં તો ઘણા બધા માણસો છે, મુસ્લિમો ને સ્થાનિકો કાશ્મીરીઓની વાત નથી. હમણાં એક શર્મા પકડાયો, એના પહેલા એક મિશ્રા પકડાયો. તમે ટીવી તમે ની અલગ અંદર કરો. એક ફ્લેશ આવે છે. હું તો એમ કહું છું કે સ્થાનિકોની મદદ છે કે નહીં એમ. સ્થાનિકોની મદદ હોય તો અત્યાર સુધી પકડી જાય. ઇન્ડિયાની ઇન્ટેલિજન્સી રો અને શું કહેવાય આપણી જે ઇન્ટેલિજન્સ એજન્સી છે એનઆઈએ ને બધા એ લોકોને ખબર ના હોય? નાના એ તો સિમ્પલ સી વાત છે. મૌલાનાનું જે પાકિસ્તાની કનેક્શન નીકળ્યું એ ગદ્દાર કહેવાય કે નહીં? આવા લોકો દેશ માટે જોખમી ખરા? અરે પણ ગદ્દાર કહેવાય તો એ ટીવીમાં એક વખત ફ્લેશ આવી જશે કે એ પકડાયું, પછી તમે એ સમાચાર ગાયબ થઈ જશે. મારું કહેવાનું મતલબ છે કે સ્થાનિકોની અગર અંદર ઇન્વોલ્વમેન્ટ હોત તો અત્યારે એનઆઈએ અને આપણી રો એ માણસો ઉપર પહોંચી શક્યું હોત. નહીં, એ એટલે પ્રયાસ ચાલુ મને છે. નથી લાગતું કે કાશ્મીરીઓનું કોઈ ઇન્વોલ્વમેન્ટ આની અંદર હોય. 100% હું ગેરંટીથી કહું અચ્છા, છું જે આ કૌશર કે અલી કાશ્મીરીઓ થયો છે, આતંકી હુમલો થયો છે, અને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આતંકી હુમલો નથી, આ જેહાદી હુમલો છે, આ ઇસ્લામિક જેહાદી હુમલો છે. આને સમર્થન આપો છો તમે એક ભારતીય નાગરિક તરીકે? અરે અત્યારે તો પ્રધાનમંત્રી એમ કીધું છે કે મેં આર્મીને, નેવીને, એરફોર્સને બધા જ પાવર આપી દીધા છે. હા, તો પછી પાવર આપી દીધા છે એને એ પાવર આપી બી નથી શકતા. રાષ્ટ્રપતિની સહમતિથી જ ત્રણેય વિંગ કામ કરે છે. પ્રધાનમંત્રી ગઈ વખતે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને કીધું તું કે આપણો વાદળો હોય, વરસાદ પડતો હોય, વરસાદ આવતો હોય ત્યારે રડાર આપણા વિમાનને પકડી ના શકે, જઈને એર સ્ટ્રાઇક કરી નાખો. તો અત્યારે બી હવામાન તો ખરાબ જ છે. અત્યારે ગરમીના કારણે માવઠાની પરિસ્થિતિ છે. એનો લાભ લઈને પ્રધાનમંત્રી ત્રણેય વિંગને કહી દે કે જઈને એર સ્ટ્રાઇક કરી નાખે. કેમ નથી કરતા? સવાલ એ છે કે સરકારની ઈચ્છા શક્તિ છે કે નહીં? મારા ને તમારા કરતા બહુ જ બુદ્ધિશાળી લોકો ઉપર જી. બેઠા છે, થિંક ટેન્ક છે, અધિકારીઓ છે. એ લોકો આ નક્કી કરશે, નહીં કે તમે હું અહીં ડિબેટમાં નક્કી કરી નાખીશું કે અત્યારે હુમલો કરી નાખે કે આ. નહીં, ઇન્ટેલિજન્ટ માણસ છે. આપણે બહુ નાના છીએ. ઇન્ટેલિજન્ટ માણસ છે એટલા માટે તો કહું છું કે આપણા વિમાન રડાર ઉપર નથી આવતા. માવઠા હોય તારે આપણે પાડી દઈએ, એર સ્ટ્રાઇક કરી નાખીએ, એમાં શું વાંધો છે? ના, અચ્છા, એ આપણે નક્કી કરીશું, આપણે સલાહ આપીશું. લાગે છે કે આપણે યોગ્ય છીએ આ સલાહ આપવા માટે? મારો સવાલ જે છે એ તમે સમજતા નથી કે આને તમે અરે પણ પ્રધાનમંત્રી તમે મારી વાત ડાયવર્ટ કરી છે, પણ જે આ હુમલો છે જેહાદી હુમલો કહી શકાય કે નહીં? ઇસ્લામિક આતંકવાદ તો કહી શકાય કે નહીં? એક ભારતીય નાગરિક તરીકે આનો જવાબ મને આપો તમે. તમે ક્યાં એને ઇસ્લામિક ને જોડવો છો? આ તો ડિપ્લોમસીની વાત છે. એક દેશ બીજા દેશની સાથે જેમને વિદેશી નીતિઓ છે, આપણા સંરક્ષણની નીતિઓ છે, એ નીતિ પ્રમાણે ડિસિઝન થાય. અત્યારે કેમ ગઈ વખતના જેમ એર સ્ટ્રાઇક નથી કરતા એનું કઈ રીઝન તો હોવું જોઈએ. હવે એ તો ભારત જ્યારે અત્યારે જો આપણે એશિયન કન્ટ્રીની બે મિનિટ મારી વાત સાંભળી લો. એશિયન કન્ટ્રીની અંદર આપણે પાકિસ્તાન સાથે રિલેશન ખરાબ છે, ભૂટાન સાથે ખરાબ છે, નેપાળ ખાતે ખરાબ છે, બર્મા સાથે ખરાબ છે, શ્રીલંકા સાથે ખરાબ છે. તો આપણી જે ડિપ્લોમેસી છે એ ફેલ કેમ છે? કોઈ કન્ટ્રી સુખી ત્યારે હોય કે એના આજુબાજુમાં રહેતા જેટલી બી કન્ટ્રી હોય એની સાથે આપણા સારા રિલેશન હોય. આપણે જયારે એટેક કોઈ બી કન્ટ્રી ઉપર કરવા જઈએ તો બીજા કન્ટ્રીનો આપણો સાથ હોવો જોઈએ કે નહીં? કૌશર અલી ભારતની સાથે અત્યારે કેમ કોઈ કન્ટ્રી ઉભા નથી? દેશોનો સાથ, એનું રીઝન શું છે? ઇઝરાયલ, રશિયા, અમેરિકા, યુરોપ, જે પણ કહીએ બધા દેશોનો સાથ છે ભારતને. આતંકવાદને વખોડવામાં આવે છે, અરે ક્યાં ધર્મ નક્કી કરવામાં આવે કોઈ છે, સાથ છે અત્યારે? ચર્ચા થાય છે. હું આવું અરે આપની તમે શેખ સુફી અનવર હુસૈન શેખ, મારો સવાલ એ હતો કે શું આવા જે સ્લીપર સેલ છે, સ્થાનિકોના સપોર્ટ વગેરે હુમલા શક્ય છે ખરા? અને બીજો સવાલ એ છે કે શું દેશમાં ગદ્દારોની કમી નથી? એવું લાગી રહ્યું છે આના પરથી. તો સૌથી પહેલા તો આપના દર્શકોને ભારતીય મુસ્લિમ તરીકે હું બહુ જ વિનમ્રતાપૂર્વક કહીશ કે અમારા મોહમ્મદ પૈગંબર સાહેબની જે એક હદીસ છે કે હુબ્બુલ વતન મિનલ ઈમાન, એટલે જે દેશમાં તમે રહેતા હો એ દેશ સાથે વફાદારી પૂર્વક રહો.
વૈશ્વિક બંધુત્વની સાથે સાથે દેશ પ્રેમ અને એમણે જે દેશની જે બોર્ડર છે, ધારો કે મારો ભાઈ પાડોશના દેશમાં રહે છે ને હું અહીંયા રહું છું ને કાલે ઉઠીને કઈ વિવાદ થાય છે તો મારે મારા દેશનો પેલા સાથ આપવાનો છે, નહીં કે મારા ભાઈ બાંધવનો. એટલે દેશ પ્રેમ એક અલગ વસ્તુ છે અને વૈશ્વિક બંધુત્વ એક અલગ વસ્તુ છે. એ બંને જુદા જુદા અલગથી જોવાના એ છે. રહી વાત આતંકવાદની, તો આતંકવાદ જે છે એક માનસિકતા છે. આતંકવાદ પહેલા ઝેર જે છે એ મનોવિકૃતિમાં પરિણમતો હોય છે, પણ પહેલા તો એને માનસિક રીતે અલગાવવાદી તરીકે એને ચિતરવામાં આવતો હોય. બીજી વસ્તુ કે જે કાશ્મીરી આતંકવાદ જે છે એ વર્ષોથી એ માનસિક રીતે એ લોકોને તૈયાર કરેલા લોકો છે કે જે લોકોને જેહાદ 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 કરીને એ લોકોને તૈયાર એમના મગજમાં ઝેર રેડવામાં આવતું હોય છે ધાર્મિક પ્રકારનું. અને એવી જ માનસિકતા સાથે રહેતા લોકો ભારતમાં પણ છે અને એવા જ લોકોનું કનેક્શન એકબીજા સાથે છે. આજના જમાનામાં સોશિયલ મીડિયા સાથે સંકળાવવું બહુ ઈઝી વાત થઈ ગઈ છે, કારણ કે આજે ફેસબુક પર કોઈની પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી હોય છે પાકિસ્તાનનો, હવે સીમાડા ક્યાં રહ્યા છે. તો એવા સંજોગોમાં ઘણા બધા ગ્રુપો પણ કામ કરે છે. અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે આવા ગ્રુપો ઉપર પણ સિકંજો કસવો જોઈએ. ઘણા મુસ્લિમ ચોળા હેઠળ એનજીઓ ના નામે ભારતમાં કામ કરતા લોકો છે. અત્યારે આ જે બાંગ્લાદેશની જે અત્યારે ચંડોળાની ઉપર જે વાત થઈ, એ ચંડોળાની અંદર પણ આ જ પરિસ્થિતિ થઈ કે બાંગ્લાદેશો ગેરકાયદેસર એને રહેતા હતા, ઘૂસણખોરી કરીને રહેતા હતા, કોઈ એમને પૂછવાવાળું નતું. ઠીક છે, સરકારની લાપરવાહી છે, પણ લાપરવાહીના નામે એ લોકોને ક્યાં સુધી ચાવરીશું આપણે? નહીં, એટલે એ તો બરાબર, લાપરવાહી જુદી વસ્તુ છે. લાપરવાહી જુદી. તમને એવું કોઈ કે ભાઈ લાપરવાહી ગવર્મેન્ટની લાપરવાહી, સરકાર ભાજપની છે, સરકાર આની છે તો એમની લાપરવાહી, પણ લાપરવાહી છે, પણ એ જવાબદારી હવે કોની? પછી એ સરકારે જયારે પગલા લીધા ત્યારે તો એનો સહકાર આપવો જોઈએ ને. અરે મારું તો એવું કેવું, પગલા લીધા ત્યારે જાગ્યા ત્યાંથી સવાર છે. સુફી અનવર હુસેન એ વખતે સ્થાનિકોએ કેમ સહકાર ના આપ્યો, સ્થાનિકોએ કેમ ફરિયાદ ના કરી કે ભાઈ આ અનૈતિક ન આપે. એટલે જ મેં તમને કીધું કે માનસિકતાથી પીડાય છે. મેં તમને એટલે જ પહેલા પ્રશ્નમાં મેં તને જવાબ આપી દીધો કે આ માનસિકતા છે, માનસિકતા ઘર કરી ગઈ છે. અચ્છા, પણ આતંકવાદ ને કારણે નહીં થઈ શકતું કે ભાઈ મારા પડોશમાં ગમે તે હોય, મારે શું લેવા દેવું, પણ એના કારણે કેટલી આપણે પરેશાની, સ્થાનિક લોકોને કેટલી હેરાનગતિ થાય છે એ એમને વિચાર નથી આવતો. સ્થાનિક લોકો ઉપર કેટલો બધો તકલીફ થઈ રહી છે, એમને પોલીસમાં જવાબ આપવાના, એમને સરકારને જવાબ આપવાના, એમ તમામ સંસ્થાને જવાબ આપવાના, એના પડોશી તરીકે હેરાન થવાનું, એના નજીકના રિશ્તેદાર તરીકે, સંબંધી તરીકે હેરાન થવાનું, એવા ઘણા બધા પ્રશ્નો આવે છે પછીથી. હવે અત્યારે જવાબ આપતા જ હોય છે લોકો, પણ એ વખતે પહેલાથી એમને પાણી પહેલા પાળ બાંધી લીધી હોત તો આ પરિસ્થિતિ જ ન થઈ હોત. અને બીજી વાત કે ભારતની સાથે અત્યારે સૌથી વધારે અગર કોઈ કાશ્મીર કરતા પણ વધારે અગર કોઈ જો ખૂબ જ માથાનો દુખાવો હોય તો એ કરીમગંજ છે. બાંગ્લાદેશની બોર્ડર પર આવેલું કરીમગંજ, જેને ચિકન નેક તરીકે ઓળખે છે, એ ચિકન નેક જે છે અત્યારે માથાનો દુખાવો બની ગયો છે. અને એના જ કારણે જે બાંગ્લાદેશો ત્યાંથી ઘૂસીને જે ઘૂસણખોરી કરીને આવે છે, એ તમામ વાયા કરીમગંજ બિહાર થઈને આખા લોકો એક રૂટ થઈને આવે છે. હવે ડંકી રૂટ જે છે એ કરીમગંજ એટલે ડંકી રૂટ છે, એ ડંકી રૂટ ઉપર જ આખો ફોકસ થઈ રહ્યો છે. અને ત્યાંથી જ ખબર પડી કે કેટલા બાંગ્લાદેશીઓ કયા કયા દેશમાં કયા કયા વિસ્તારોમાં ગયા છે. અને ત્યાર પછી આ થયું છે. ચાણક્યની નીતિ છે કે જ્યારે પણ તમે દુશ્મન દેશ તમારા ઉપર કોઈ પણ જાય તો તમારો દુશ્મન, તમારો વિરોધી તમારી ચાલ ચાલતો હોય તો સમજી જજો કે તમારો કોઈ અંદર ઘરનો ભેદી છે. આ પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે આ અત્યારે જે કઈ થઈ રહ્યું છે, આ જે ઘૂસણખોરો છે એમના ઉપર તવાઈ બોલાઈ રહ્યા છે. અને અભિગમ જે છે એ ખૂબ સારો છે, કારણ કે દેશ પહેલા છે, રાષ્ટ્ર પ્રથમ છે, પછી બધા નાગરિકો છે. ચલો, કૌશર અલી માનતા હશો કે રાષ્ટ્ર પ્રથમ પછી બધું જ આવે છે, દેશ પ્રથમ. અરે બોલો, માણસ દેશમાં નાગરિકો જ ના હોય તો રાષ્ટ્ર ક્યાંથી આવશે? રાષ્ટ્ર નાગરિકોથી બને છે. અને બીજું, ચંડોળા તલાવની અંદર આજનો સીપી સાહેબનો એક સ્ટેટમેન્ટ છે કે 250 માણસોને આઈડેન્ટિફાઈ કર્યા છે. મારે એ પૂછવું છે કે 250 માણસ એટલે એક ફેલીમાં 3 માણસો ગણીએ ને તો એ 70-75 માણસનું મકાન થયું. અને અત્યારે કોર્પોરેશન અને પોલીસે 3000 મકાન તોડી નાખ્યા છે. કેમ? આ પરપ્રાંતિયોના મકાનો તોડ્યા. સરકારી જગ્યા છે ભાઈ, તમે 75 ઘર જે બના, દરેક જગ્યાએ દાવો ના ઠોકવાનો હોય, દરેક જગ્યાએ હાઈકોર્ટનો રૂલ છે. 2 મિનિટ, કૌશર અલી, હાઈકોર્ટનો હુકમ છે, હાઈકોર્ટનો જજમેન્ટ છે કે 2010 પહેલા જેટલા માણસોનો કબજો હોય એ લોકોને વૈકલ્પિક જગ્યા આપવી પડે.
તમે મજદૂર, આ સરકાર મજદૂર અને ગરીબ વિરોધી સરકાર છે. એમ નહીં, સરકાર જે હોય તે મને તમે બોલવા દો ને યાર, પૂર્ણ બંને કરીને બોલશો તો વાત કરો. ક્યાંથી ખબર ડાયવર્ટ પડશે નહીં યાર. કરો વાતને. બંને એમ નહીં, મારો તમે ચંદોળાનો મુદ્દો લાવ્યા એટલે હું ચંદોળાની વાત કરું છું. કૌશલ અલી, ચંદોળાની ના, અંદર જે બરાબર 6,000 વાત છે મકાન યાર. તોડ્યા છે એ કૌશલ અલી, મારો હ્યુમેનિટેરિયન મુદ્દો ગ્રાઉન્ડમાં બહુ ચંડોળા મોટી ક્રાઇસિસ છે. પહેલા તો તમે જી. સાંભળો, મારો મુદ્દો ચંડોળા નથી, મારો મુદ્દો અરે તો ઘૂસણખોર જે છે નથી. 70 બહુ ડિબેટ 75 કરી. ઘર તોડવા હતા ને, કેમ જે 3,000 સરકારો મકાન છે, તોડી નાખ્યા? મારું કહેવાનું મતલબ એ છે. નહીં, એટલે એ તો હા. શું કેમ એમણે કહ્યું નહીં કે અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે? હા. આવું કોઈ પણ બોલ્યો? બીજું, આ આતંકવાદી હુમલો થયો એમાં કેટલાય કેન્ડલ માર્ચ કાઢી, કેટલાય વિરોધ કર્યો, કેટલાય પ્રદર્શન કર્યા, બતાવો મને. અરે તો એ ફિક્સ કરવાની વાત છે. કોઈ માણસ ત્યાં લલ્લુ કે કાલુ જે બિહારી છે એ હા. પોતાનો સામ્રાજ્ય ત્યાંની લોકલ પોલીસ અને કોર્પોરેશનના અધિકારીને મળ્યા વગર કોઈ સામ્રાજ્ય ઊભું કરી શકે? અરે અહીંથી એક વસ્તુ ચોરાવી હોય તો પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારો શામિલ હોયા વગર કોઈ ડોન બની શકે? અરે અરે યાર, મારી વાત સાંભળો હવે મને બોલવા દો, નહીં તો પછી હું ચૂપ થઈ ચંડોળાનો જાઉં છું. મુદ્દો નથી. હું તમને એમ કહું છું કે દેશના જે ગદ્દારો છે, હું અત્યારે બીજી વાત જે આમને જે બાંગ્લાદેશની વાત કરી, હું હસીના જે હતી એ ગવર્મેન્ટ એની કહેવા માંગુ જગ્યાએ છું, ઉથલાઈ પકડી ગઈ. લો. 10 વર્ષ સુધી તો ભારત એ- સરકારના સાથે બાંગ્લાદેશનું ઈલું હતું. 10 વર્ષની અંદર કેમ બાંગ્લાદેશીઓને આપણે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પાછા ના મોકલી શક્યા? હસીના જોડે સેટિંગ કરી શકાતા હતા આપણે. અત્યારે એની સરકાર નથી. અત્યારે 6-12 મહિના થયા છે કે એની સરકાર ઉથલાઈ ગઈ. એના સાથે તો આપણા ડિપ્લોમેટ રિલેશન સારા જ હતા બાંગ્લાદેશ સાથે. ત્યારે આ પ્રોબ્લેમ કેમ સોલ્વ ના થયો? વાત કરો એક કે વાત. આ સરકારનો ફેલિયર છે. લોકો માનતા નથી, પણ હવે લોકોને ખબર પડવા માંડી છે કે ક્યાં કેવા મુદ્દાને અરે ક્યાંથી ઉઠાડવા. પર કેમ આટલું બધું એ કરો છો? મારો મુદ્દો જે છે કે અહીંના જે ગદ્દારો હોય, પાકિસ્તાનના ગદ્દારો કે આતંકવાદીઓ તો પછી છે, પહેલા ઘરના ગદ્દારો પકડીને સબક શીખવાડવો જોઈએ કે નહીં? આપનું હા કે ના? અરે શીખવાડા જોઈએ ને. કેમ શીખવાડ? આપડા ત્યાં શું છે, પહેલા આતંકવાદી ગોડસે, પહેલા સાવરકર, માફીવીર, એ બધા તો ઓલરેડી હતા. સિરાજુદ્દીન દૌલા વખતે આપણા ત્યાં પણ મીર જાફર ના હોત તો અંગ્રેજો ભારતમાં આવત જ નહીં. એટલે દરેક કન્ટ્રીની અંદર મીર જાફરો અને સાવરકર, માફીવીર બધી જગ્યાએ હોય જ છે, જે વિરોધીઓ સાથે પોતાનો જવાબ આપો. ગઠજોડ કરે છે. આતંકવાદનો ધર્મ નથી હોતો. પહેલગામ હુમલા પછી નક્કી થઈ ગયું કે આતંકવાદનો ધર્મ હોય છે, એવું માનો છો? ના. અરે ભાઈ, આપણે રેલવેનો પોલીસ કોન્સ્ટેબલ મુસ્લિમ લોકોને 3 માણસને ઠાર મારે છે મુસ્લિમ હોવાના કારણે, તો એ પેલો કોન્સ્ટેબલ આતંકવાદી નતો? એ ક્યાં એ મુસ્લિમ હતો? ગોળીઓ ચલાવી આતંકવાદનો ધર્મ દરેક હોતો ગોળી પર નથી. કૌશર અલી, અને દરેક અત્યારે ગોળી પર એનઆઈએ કીધું છે કે આપણો જે પૂર્વ સાંસદ જે મહિલા છે એના જે કૃત્ય છે બોમ્બે બ્લાસ્ટ વખતના, એ શંકમત છે. એને આતંકવાદ ના કહેવાય? હું પુરોહિતને કાં તો આપણા વાત પૂર્વ કરું છું, સાંસદ પહેલગામમાં જે વસ્તુ બની એમાં દરેક ગોળી છૂટી એ હિન્દુ પર છૂટી છે. દરેક ગોળી પર હિન્દુનું નામ હતું. નામ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે. કપડા કાઢીને ચેક કરીને ગોળીઓ મારવામાં આવી છે. મેં એના માટે કોઈ ના નથી પાડતો, પણ મેં એમ કહું છું કે 10, 15, 20 મિનિટની અંદર કોઈ કારસ્તાન થતો હોય, કોઈ માણસ પૂછીને આ ધર્મ કરીને કર્યું બી હશે તો હું એને, એ કે જ વાત- ભારતના દેશને એ જ વાત તોડવા કરું છું. માટે એ આતંકવાદી આવેલા. એ આતંકવાદી અત્યારે ફ્રી કેમ છે? સવાલ મારે સરકારનો એ છે કે કેમ પકડી નથી શકતા? ચલો, બિલકુલ. કોને ફેલિયર છે? દિલીપભાઈ મને બતાવો. કોઈ હા. તમારા ઘરમાં આવીને મારી જાય, તમે બદલો લઈ નહીં શકતા? એવી અરે તો તમારી કેવી કહેવાય, આ કાયરતા છે? આ નથી. તો કાયર સરકાર છે. કેમ બદલો નથી આ લેતા? ચાની કીટલી પર બેસીને 28 માણસો મરી જાય છે. ચર્ચા કરવા વાળું નથી કે યુદ્ધ થઈ જાય. એક દિવસમાં યુદ્ધ ન થાય. આપણે તો ચાની કીટલીના પાનના અરે યુદ્ધ ના થાય, પણ ડિપ્લોમેસીમાં બી તો ભારત આગળ આવવું જોઈએ. શક્ય નથી એ સાહેબ. આપણાથી બહુ જ કૌશલ મોકલી આપીએ આપણે. યુદ્ધ કરવા કૌશલ અલીને અરે border તો પર બુદ્ધિ મોકલી તો આપીએ. જોઈ છે મેં ભાઈ. કૌશલ અલી, બુદ્ધિ તો જોઈ છે કે ભાઈને મોકલી વાદળની આપીએ. અંદર, માવઠાની અંદર આતંકવાદી જ્યારે બોમ્બ બ્લાસ્ટ કરીએ તો વિમાન રડારમાં નથી આવતા. આવી તો ઇન્ટેલિજન્સી અમે જોઈ લીધી છે ભાઈ. સમય નથી. જી જી. સુખીજી, વાત કરો. કૌશલ અલીભાઈને આપણે મોકલી આપીએ યુદ્ધ કરવા માટે પહેલા બોર્ડર પર. નહીં જાય. એ સવાયા દેશભક્ત છે. હમ. દેશની સરકારને હવે એમને સલાહ આપવાની છે કે ભાઈ એ શું કરે ને શું ન કરે. દેશની સરકાર ત્યાં આર્મીના ચીફ બેઠા છે, તમામ સેનાઓ બેઠી છે, એમના અધિકૃત લોકો બેઠા છે. આપણે એમને કઈ રીતે કરીશું કે શું કરી શકવાનું, શું આપણે સલાહ આપીશું અને એ પ્રમાણે દેશ ચાલશે. નહીં, બદલો ક્યારે આપણે લેવાશે? દેશ ચલાવતો બદલો હોઈએ એમ ક્યારે દેશ ચલાવી લેવાશે? રહ્યા છે. 28 નાગરિકો આના ભારતના ગલે મરી ગયા, એનો બદલો ચારી ક્યારે નારી થશે? છે ત્યાંથી દેશ ચાલતો હોય છે.
એટલે એ બધી ચર્ચા જે છે એ પીએમ સાહેબ સુધી પહોંચતી જ હોય છે બધી. નહીં, સુફી અનવર હુસૈન શેખ, કેટલો ભરોસો આ દેશના મુસ્લિમોને છે કે અત્યારે જે સરકાર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જેમણે વાત કરી છે કે ન માત્ર આતંકવાદી એમના આકાઓને છોડવામાં તમામ દેશના તમામ વિરોધ પક્ષોએ મુસ્લિમોને કેટલો ભરોસો? યસ, જેમને હું આગળ વાત કરું છું, દેશના તમામ વિરોધ પક્ષોએ એકી અવાજે દેશના વડાપ્રધાનને પૂર્ણ સત્તા આપી છે. લશ્કરને પણ પૂર્ણ સત્તા આપી છે કે હવે જે કરવું પડે કરવાનું છે. દેશનો મુસ્લિમ, ભારતીય મુસ્લિમ, ભારતીયતામાં માનતો મુસ્લિમ, એ તમામ મુસ્લિમ જે છે એ સરકારની સાથે છે અને સરકારના તમામ પગલાની અમે બિરદાવીએ છીએ. જે આગળ પણ કરશે એ પણ સરકારની સાથે જ રહીશ. કારણ કે અમારે હુકુલ વતન મિનલ ઈમાન સાથે જોડાવાનું છે. અમારા ધર્મની સાથે, જે રાષ્ટ્રની રક્ષા જે છે એ અમારો ધાર્મિક અધિકાર છે અને અમે કરીશું. બિલકુલ. ચલો, એટલે અમને તો 28 લોકોના મરણનો બદલો લેવો છે. ભારત ક્યારે બદલો લેશે? તમે દેશના થઈને દેશ સામે આ સવાલો ઉઠાવો છો. હું માનું છું કે અત્યારે એકતાની જરૂર છે. હું માનું છું કે સવાલોની નહીં, અમે બધા એક છીએ. સરકાર બદલો લે, બસ. માનું છું સહકારની જરૂર છે. સરકારને સવાલ કરવાની જરૂર નથી અત્યારે. પણ આપે જે 2-3 વાત કરી કે આતંકી પકડાતા નથી, એ સવાલ પણ આપનો છે. કૌશર અલીનો પુલવામાનો જે હુમલો થયો હતો એની પણ તપાસ થવી જોઈએ, આની પણ તપાસ થવી જોઈએ, ચોક્કસ. પણ સુફી અનવર હુસૈને કહ્યું એમ કે દેશ અને વિશ્વ એનું જે બંધુત્વ છે આખું અલગ છે, એમણે કહ્યું એમ. અને બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી પર પણ એમણે પ્રકાશ પાડ્યો કે જે પ્રમાણે ડંકી રૂટની વાત કરી એની પર ફોકસ કર્યો, એ પણ કહ્યું. અને બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓની જે ઓળખ કરીને એમને જે દેશ નિકાલ કરવામાં આવે છે એની સરાહના એમણે કરી છે. એમણે કહ્યું કે અભિગમ સારો છે અને દેશનો મુસ્લિમ, ભારતનો મુસ્લિમ રાષ્ટ્રપ્રેમી છે એમનું કહેવું છે. અને કોઈ સરકાર પગલાં લે છે એ ભારતીય મુસ્લિમ એને બિરદાવે છે. આવનારા દિવસોમાં પણ એમણે કહ્યું કે બિરદાવશે. અને મુસ્લિમોનો ધર્મ પણ રાષ્ટ્રપ્રેમ છે, રાષ્ટ્રવાદ છે, એવું પણ એમનું માનવું છે. આ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. અને ચર્ચામાં ભાગ લેવા બદલ સુફી અનવર હુસૈન શેખ ને કૌશર અલી સૈયદ બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા આજની કે આવા આતંકવાદી હુમલા વચ્ચે પણ ભારતના મુસ્લિમોનો રાષ્ટ્રવાદ કેટલો. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.